શું કહે છે? હું અરૂપ છું, હું અજન્મ છું, હું નિરંજન છું, નિરાકાર. મારો કોઈ આકાર છે તો દર્શન કોનો કરવા? હું કોઈ આકારમાં આવું એવું છું જ નહીં. શિવે આવું કહ્યું, રોમે આવું કહ્યું, કૃષ્ણએ આવું જ કહ્યું છે. ચાર વેદો યાદ કે છે, પણ આપણા ગમ પડીને મીરાએ એક વાત કરી, તારે આત્માનું થયું નાલત 84 નહીં માટે તારી બ્રહ્માએ ભગાવીના ભવના ફેરા નહીં માટે તો 68 તીર્થ ઓટા મારી છે. આવું કરો. નરસિંહ મહેતા કહ્યું, આત્મા રત્ન ચિંતા આત્મા તત્વ ચિંતણી તળ સકી સાધના સર્વે જૂઠી. બોલો. આ જે મહાપુરુષો કે જેમને કૃષ્ણ રૂપ મળેલા, જેમને મૂડીઓ સ્વીકારેલી, આ પુરુષો જે કહી ગયા છે એ વાત તેમની આ સાંભળેલી વાત, આજે કથાઓ સાંભળીને પછી એનું અનુસરણ કરવું, માળા કરી યોગ કરવો ને આ બધું. અને પેલા તો એવું કીધું કે આત્મા તત્વ ચીજોની તો અલગ સાધના સર્વે જૂઠી. તમે એવી સાધના કરો, હોમ કરો, હવન કરો, તીર્થ કરો, યોગ કરો, કોઈ પણ. મીરાબાઈ એવું કીધું કે તારી આત્માનો વિચાર વિના લગ તો રસી નહીં કરે, તારી બ્રહ્મણાએ ભાગ્યા વિના બહુના ફેરા નહીં લાગે. હમણે કોઈ 11 ફિલ્મ 14 કરવાની કઈ નહીં, કોઈ એવું કહ્યું નહીં. ઉગાડા પગે છે જો અહીં ત્યારે ઘણા ઓટામાં જો ઉગાડા પગે છે તો અમારા કાનો રમતા છે. બોલો શું કરો દર વર્ષે આવું નહીં કહ્યું તો અને તો કે પાટી પધારો રે એ આલમ રાજા મારા. એટલે નહીં આવ્યા એમાં જતો બધા બોલાય ચાલે. આલમ આવશે રે પણ પાછળ શું કે છે? નકળ. પણ એ શું એટલે ગાય છે તો ગમ નહીં, આ અંગ વગરનો છે એને નકળંગ કહેવાય. હે જેને અંગત નથી સાહેબ, ગાય છે ખરા પણ હોદે છે કે જય ખરા નથી સ્વરૂપ પધાર્યા. શબ્દ શું કહેવા માંગે? જે વસ્તુની પારખ કરવાની છે શબ્દ એની પાછળ કઈક મર્મ મેળવે. આલમ આવશે ને પણ કયો? નકળંગ આવશે, અંગ વગરનો, અંગ વાળો નહીં. એ સંતોએ વાણી બનાવી જાય પાછળ કઈક મૂક્યું છે, પણ એ આપણને ગમ નહીં પડતી તો આપણે ગુચવાઈ ગયા છે. એટલે કીધું મારા વાળા પ્રગટ છે બ્રહ્મની માયા, જેના ગમ ના પડી એ ગુચવાય. સોનાની વીટી વીટીમાં સોનો બોલાવો, વીટી શક સોનું છે. જે સહી વીટી શક સોનું છે. શું કે છે બોલો? હે સોનું જ છે પણ આપણે શું કહીએ? વીટી. શું કહીએ? વીટી. બરફ નો ગચ્ચું લાવે છે કે ગચ્ચું છે. બરફ છે પાણી, કોઈ એમ કહે છે પાણી છે. મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ છે, મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ છે. અને સંતા મૂળ વસ્તુનો મર્મ માટીમાં ગળો